સલમાન ₹7 માં 6 નારંગી ખરીદે છે તથા ₹6 માં 7 નારંગી વેચે છે, તો તેને કેટલો નફો કે નુકસાન જશે? તો આપણને ખબર જ છે, જ્યારે આપણી પાસે કોઈ ખરીદ કિંમત હોય તેનાથી વધારે ખરીદ કિંમતમાં વેચીએ તો આપણને નફો થાય, અને જો ઓછી ખરીદ કિંમતમાં વેચીએ તો આપણને નુકસાની જાય. તો પહેલાં તો આવા દાખલામાં આપણે જોવાનું છે ખરીદી. તો ₹7 માં 6 નારંગીની ખરીદી છે, અને સામે જોઈએ તો વેચાણ. તો આપણી પાસે વેચાણ છે ₹6 માં કેટલી નારંગી? 7 નારંગી. તો અહીંયા પહેલા છે રૂપિયા અને અહીંયા છે નંગ. તો જો આપણે કોઈ વસ્તુ હોય એ સરખી વસ્તુ લાવીએ અને એ સરખી વસ્તુ વેચીએ તો આપણને જલ્દી ખબર પડે. તો આવા દાખલામાં કાંઈ નહીં કરવાનું, આપણે માત્ર ને માત્ર એ ધ્યાન રાખવાનું કે બંનેના નંગ સમાન કરી દેવાના. જો બંનેના આપણે સમાન વસ્તુ લાવશું તો એ વસ્તુ સમાન વેચાશે અને આપણને જલ્દીથી ખબર પડી જશે કે નફો થાય છે કે નુકસાન. તો જો સમાન કરવા હોય તો આ બંનેનો આપણે લસા લઈ લેવાનો. તો આપણને ખબર જ છે કે અહીંયા 7 અને અહીંયા 6. 6 સત્તા 42. જો મારે અહીંયા 42 લસા લાવવો હોય તો 6 ને મારે 7 વડે ગુણવા પડે. એવી જ રીતે અહીંયા સામે પણ આપણે આ 7ને 7 વડે ગુણવા પડે, અને અહીંયા નીચે 7ને 6 વડે ગુણવા પડે. તો અહીંયા પણ મારે 6 વડે ગુણવા પડે. તો આપણી પાસે થઈ જશે ₹49 માં 42 વસ્તુ આવી. એવી જ રીતે આ આપણી ખરીદી છે, અને હવે વેચાણ. તો છાંયે ₹36 માં 6 સત્તા 42 વસ્તુ વેચી. સમાન વસ્તુ લાયા, સમાન વસ્તુ વેચી. તો અહીંયા આપણે જોઈશું કે કેટલાનો તફાવત આવે છે. તો અહીંયા 3 1 એટલે 13નો તફાવત આવે છે. એટલે 13 અહીંયા મૂળ કિંમત 49 અને ગુણ્યા 100. તો હવે આપણે આ ટકાવારીમાં નફો મળી જશે. તો આપણે અહીંયા જવાબ થઈ જશે 26.5%. પણ 26.5% નુકસાન થશે, કારણ કે ₹49માં લાવેલી કોઈ વસ્તુ જો આપણે ₹36માં વેચીએ તો આપણને નુકસાન જાય, અને તે નુકસાન આપણને જાય છે 26.5%.